સુરતમાં બિલ્ડરને લાભ કરાવવા ગરીબોનું છાપરું છીનવી લેવાના ભૂતિયા ડિમોલિશનના પર્દાફાશના પાંચ દિવસ બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી તો દૂર, પણ ડિમોલિશન કોના ઇશારે કરાયું તે પણ કોઈ મગના નામે મરી પાડવા તૈયાર નથી. ભૂતિયા ડિમોલિશનના પાંચ દિવસ બાદ મહાપાલિકાના મેયર હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે કમિશનર હોય, બસ તમામનું એક જ રટણ છે કે તપાસ ચાલુ છે. ક્યાં સુધી તપાસના નામે નાટક ચલાવાશે? આ ભૂતિયા ડિમોલિશનમાં મહાપાલિકા જેટલી જ ભૂંડી ભૂમિકા પોલીસની પણ છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ સ્પષ્ટ નથી કરતા કે કોને બંદોબસ્ત માંગ્યો હતો અને એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિતના અધિકારીઓ કોના કહેવાથી ભૂતિયા ડિમોલિશનમાં પોલીસ બંદોબસ્ત ફાળવ્યો હતો. એટલું જ નહીં, અહીં એટલી જ જવાબદાર વીજ કંપની પણ છે. ડિમોલિશન સમયે વીજ સપ્લાય કોના ઇશારે બંધ કરવામાં આવ્યો તે મુદ્દે પણ કોઈ સ્પષ્ટતા કેમ કરવામાં નથી આવી? બિલ્ડરના હિતમાં ડિમોલિશનની સોપારી કોણે લીધી તેનો કોઈ જ જવાબ કેમ નથી? 100 ગરીબ પરિવારને બેઘર કરવાનું ષડયંત્ર કોના ઇશારે રચાયું તે પણ સવાલ છે. ડિમોલિશનના વાયરલ થયેલા વિડીયોમાં એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ, મનપાના અધિકારીઓ જ્યાં રામજીવાલા સહિતના હાજર છે. તેમ છતાં મનપા કહે છે કે અમારો સ્ટાફ નહોતો, માત્ર ડિમાર્કેશનનું જ કામ કર્યું હતું. તો એસઓજી ડીસીપી પણ ખબર ન હોવાનું રટણ કરી રહ્યા છે. હાલ તો નાસિરનગરના ડિમોલિશનને લઈ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે અને તાત્કાલિક સ્ટે આપવાની માંગ કરાઈ છે. તો સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને વધુ એક મોટો ખુલાસો. સુરત મનપાએ બિલ્ડરને બાંધકામ માટે આપેલી નોટિસ વાયરલ. નોટિસ પણ માત્ર ખોદાણ પુરાવા માટેની આપવામાં આવી હતી. મંજૂરી ન હોવા છતાં કાર્યવાહીની જગ્યાએ માત્ર પુરાણ કરવા માટેનો જે નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 1.5 વર્ષથી ગેરકાયદે બાંધકામ થઈ ગયું છતાં પણ પ્રશાસન કેમ ચૂપ રહ્યું તે મોટો સવાલ છે. જે દિવસે મકાન તોડાયા તે જ દિવસે 1.5 વર્ષથી ચાલતા ગેરકાયદે બાંધકામને માત્ર નોટિસ અપાઈ. 12 ટાવર ઊભા કરવાનું ગેરકાયદે બાંધકામ ચાલતું હતું. શું સુરત મનપા ઊંઘતું હતું? બિલ્ડર પર કોણ મહેરબાન છે તે મોટો સવાલ છે. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે લાઈવ જોડાયા છે. ધનરાજ, જે રીતે આ ડિમોલિશનને લઈને અનેક સવાલો સતત ઉઠી રહ્યા છે, વધુ એક જે ખુલાસો સામે આવ્યો છે અને જે રીતે બિલ્ડરને બાંધકામ માટે જે અપાયેલી નોટિસ હતી તે વાયરલ થઈ રહી છે, તેને લઈને વધુ શું જાણકારી? જી બિલકુલ, સેન્ટ્રલ ઝોનના વડા દ્વારા આ નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોઈ પણ જાતની સુરત મહાનગરપાલિકાની બાંધકામની મંજૂરી લીધા વગર આ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બાંધકામ તમને બતાવીશું. સીધી તસવીરો અત્યારે હાલ જોઈ શકો છો. આ દ્રશ્ય તમે જોઈ શકો છો. ખૂણામાં જે પ્રમાણે અત્યારે બાંધકામ છે એ બાંધકામને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુરત મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વિના સ્થળ પર બાંધકામ શરૂ કરવામાં આવેલ છે અને આગામી ચોમાસી ઋતુને ધ્યાનમાં રાખીને જે રીતે તેમના તરફથી બેઝમેન્ટનું ખોદાણ અને બાંધકામ છે એ અત્યારે હાલ કરવામાં આવ્યું છે. ત્યારે એ બાબતને લઈને નોટિસ છે એ સેન્ટ્રલ ઝોન દ્વારા આપવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે આ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેના માટે બેઝમેન્ટ અને પાયાના ખોદાણમાં માટી પુરાણ કરીને જમીન લેવલ લાવવા માટે અત્યારે હાલ સૂચનાઓ આપવામાં આવી છે. આપણી સાથે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળા છે. સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન ઇજનેર દ્વારા નોટિસ, કોઈ પણ જાતની પરવાનગી નથી લીધી, બાંધકામ શરૂ, શું કહેશો? આ નોટિસ આપણે જોઈ તો 30/5/2026ની છે કે જે દિવસે સેન્ટ્રલ ઝોનના જયાંગ જીવન રામજીવાલા અને સુજલ પ્રજાપતિએ નાસિરનગર વસાહત પર કાળો કેર વર્તાવ્યા હતા અને એક જ ઝાટકે લોકોને ઘર વિહોણા કર્યા હતા. એ જ દિવસે આ લીપાપોતી કરવા માટેની નોટિસ હોઈ શકે, પરંતુ એમાં સ્પષ્ટપણે લખેલું છે કે આમાં બાંધકામની કોઈ પરવાનગી નથી. ને આપ જોઈ શકો છો કે અહીંયા કેટલું મોટું બાંધકામ થઈ ગયું છે. આજે સુરત શહેરની અંદર કોઈ સામાન્ય માણસ ગ્રાઉન્ડ પ્લસ 3 માળ બનાવતો હોય તો એને આ અધિકારીઓ જઈને જીપીએમસી એક્ટ ને બીપીએમસી એક્ટના બધા કાયદા બતાવી દે, એનું ડિમોલિશન કરી નાખે, એની પાસે લાખો રૂપિયાનું વહીવટી ચાર્જ વસૂલ કરે. મહાનગરપાલિકાના અધિકારીઓમાં હજુ નૈતિકતા હોય અને સુરત શહેરની પ્રજાના પરસેવાના પૈસાથી ચાલતી આ તિજોરી અને એનામાંથી મળતા એમને પગાર, જો એ પગારને વફાદાર હોય
તો એને તાત્કાલિક આવીને આ બિલ્ડરનું જે કંઈ મસ્ત મોટું ગેરકાયદેસર બાંધકામ છે એને જમીનદોસ્ત કરી દેવું જોઈએ, જમીન લેવલ કરવું જોઈએ, બીજા બાંધકામની પણ એની રજા છૂટી કેન્સલ કરીને એનો પ્લાનને નામંજૂર કરવું જોઈએ. ડિમોલેશન ઝૂંપડાનું કર્યું લાગે છે તમને એસએમસી આ તાકાત હશે એમાં ડિમોલેશન કરવાની? જે બિલ્ડર છે એ ભારતીય જનતા પાર્ટીનો ધંધાની બિલ્ડર છે. કાર્યપાલક ઇજનેર સહિત મ્યુનિસિપલ કમિશનર પોતે એના ખિસ્સામાં છે, કારણ કે એના માટે કાયદા નથી એટલે આ દિન દહાડે આટલું મોટું બાંધકામ એને કરી દીધું છે કોઈ પણ પ્રકારની પરવાનગી વગર. અધિકારીઓમાં હજુ નૈતિકતા અને પોતાની ફરજ સમજતા હોય તો બતાવે. કોઈ પણ ચમરબંધ હોય, કોઈ પણ એની સાથે કોઈ પણ મોટો રાજકીય નેતા હોય કે ગમે તેટલો માલે તુજાર હોય, પોતાની ફરજ સમજીને આવા ગેરકાયદેસર બાંધકામની સામે કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક અસરથી કરવી જોઈએ. બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ જે રીતે સુરત મહાનગરપાલિકાની કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર બાંધકામ થઈ રહ્યું છે તેવી નોટિસ છે એ સામે આવી છે, ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ લોકો કરી રહ્યા છે. જી જે આ ઉપરાંત જે સવાલો ઉઠી રહ્યા છે આજે ડિમોલેશનને લઈને કે આટલો ટાઈમ થઈ ગયો હજી પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, કોઈ કશું બોલવા માટે તૈયાર નથી, શું લાગે છે કે જલ્દીથી કાર્યવાહી થશે? જી બિલકુલ, આ બાબતને લઈને સ્થાનિક રહેવાસીઓ છે એ સ્થાનિક રહેવાસીઓ દ્વારા જે પ્રમાણે માંગણી કરવામાં આવી હતી, જો કે જે ઝૂંપડા બચી ગયા છે એ તમામ લોકો દ્વારા હાઈકોર્ટમાં જરૂર અત્યારે હાલ જે અપીલ કરવામાં આવી છે કે જે બચી ગયેલા ઝૂંપડાઓ છે એ ઝૂંપડાઓ ન તૂટે તેના માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. પરંતુ અહીં તમે જોઈ શકો છો જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે. જ્યાં બાંધકામ છે બરાબર એની બાજુમાં જ આ જે નાસિરનગર આવ્યું છે અને નાસિરનગરમાં જે પ્રમાણેનું ડિમોલેશન છે એ કરવામાં આવ્યું છે. જે દિવસે ડિમોલેશન કરવામાં આવ્યું હતું એ દિવસે જ જે પ્રમાણે અત્યારે હાલ અહીં જોઈ શકો છો જે લોકો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે એ લોકોના લગ્ન પ્રસંગ હતા અને લગ્ન હોવાના કારણે તેમના લગ્ન પણ નથી થઈ શક્યા. आप बताइए किस प्रकार से शादी ब्याह का माहौल था और डिमोलेशन हो गया? भाई ऐसा है ना, छोकरियों की शादी थी, सब सामान भी अंदर चला गया बच्चों का. हाँ, अब किस तरह शादी होगी बताओ? सब चीज अंदर चला गया. और इसके जिम्मेदार कौन? ये बिल्डर है कि पुलिस वाले है कि कौन है कि गुंडे हैं? इसका कौन करेगा? ये सब देखो बेचारे बेघर बैठे ले, बच्चों की शादियां रुक गई, बच्चों के काम धंधे रुक गए, बच्चों की स्कूल रुक गई. अभी बारिश आता है तो क्या होएगा? कुछ होएगा? पुलिस वाले कोई एक्शन नहीं लेती हमारे ऊपर. अभी म्यूनसिपालिटी जाने का धरने के ऊपर तो क्या करेंगे? एक्शन कुछ लेंगे हमारे ऊपर कि नहीं? ये सब बच्चों की, कितने बच्चों की शादी हैगी, सामान सब अंदर चला गया तो तुम देंगे? બિલકુલ અહીંના સ્થાનિક લોકો છે કઈ રીતનો ડર છે બાકીના મકાન પણ ડિમોલિશન થઈ જાય એના માટે? अब અહીંયા તો એવી હાલત છે ને નકા કોઈ સુનવાઈ છે ના મ્યુનિસિપાલિટીમાંથી કોઈ જવાબ આવે છે. અમે લોકો અહીંયા તડકામાં બેસેલા છે. હવે આ કેવી રીતે બચ્ચા લોકો જોઈ લો, તમારા હિસાબથી જોઈ લો, તમે જો કે કેવી રીતે ખાય છે, કેવી રીતે બનાવે છે, બરાબર છે ને. અહીંયા આ બધું કેવી રીતે થઈ ગયો એ અમને બી નહીં ખબર છે ને કેટલી ફાસ્ટ થઈ ગયો. આ લોકો હમણાં સુધી કોઈ જવાબ નહીં આપે છે કે હવે હું કરવાનું ને હું નહીં કરવાનું. મ્યુનિસિપાલિટીમાં કોઈ સાહેબ અહીંયા આવતા નથી ને કોઈ બોલતા નથી કે હું કરવાનું છે. કાકા જણાવો, જે મકાન બચી ગયા છે એ લોકો હવે હાઈકોર્ટમાં ગયા છે મકાન બચાવવા માટે, કઈ રીતની અરજી કરાઈ છે? અરજી એવી છે કે આ લોકો આવીને સવારે 6 વાગે આવ્યા બધા પોલીસવાળા, પછી 6:30 વાગે ડિસ્ટર્બ આવી, બધું આવ્યું, પછી આ મશીન આવ્યા, એના પછી એસઓજી આવી, મ્યુનિસિપાલિટીના અધિકારી આવ્યા. અમે એમ પૂછ્યું કે ભાઈ લાવો, તો મેં જાકીર સાહેબ એમ કે આ સાહેબ તને અંદર નાખી દે. મેં હું શું ચોરી કરી કે કોઈનું મર્ડર કર્યું? મેં આવી રીતે મને ગલામાં હાથ નાખીને આ બાજુ લઈને ચાલ્યો ગયો. ત્યાં પોલીસવાળા તમને નાખી દે એ બોલે. બધા વ્યક્તિઓના સામાન કાઢી રહેલા છે બહાર, કઈ સમય આપ્યો નહીં, લોકોને ચા પીવા મળ્યું નહીં, બચ્ચાનું દફતરો સ્કૂલો બધું દબાઈ ગયા. હવે હાઈકોર્ટમાં જેમણે અરજી કરી છે એ ભાઈ આવ્યા છે, તમે અરજી કેમ કરી, શું ડર લાગે છે? डर ये लागे थे कि जिस तरह इन लोगों ने मोहल्ले में घुस के दादागिरी करके सामान के साथ बुलडोजर चढ़ा दिया, इसी तरह मेरा भी नासिर नगर में घर है. मैंने सोनारा साहब ने निकुंज साहब को बोला कि हम तुम्हारे साथ हैं, हम तुम्हारा सपोर्ट करेंगे, और तोड़ के चले गए. अभी तक कोई यहाँ देखने आया नहीं है और पूरे पब्लिक रोड पे बैठी है, सब परेशान है, सबके हाल खराब है. और मैं इनके परिवार से ये कहना चाहता हूँ, सोनारा साहब ने निकुंज साहब के परिवार से, कि इनके परिवार को गर्व होना चाहिए कि सुपारी फोड़ के गरीबों के घर तोड़ के अपने परिवार को चलाते हैं लोग. तो इन लोगों को कैसा लगता होगा कि अपने परिवार को हराम की आवक करके खिलाए गए इन लोग और पाले गए, तो इनको कैसा महसूस होना चाहिए.
मेरे को रोना आ रहा है ये बात पे कि हमारे भाइयों के घर टूटे हुए हैं और बेचारे रोड पे बैठे हुए हैं। आज तक कोई आया नहीं है, यहाँ कोई सुनवाई नहीं हो रही है, ना हमारे को ना घर भी नहीं दिया जा रहा है, न बेचारों का जो इतना नुकसान हो रहा है। इसी तरह मेरे को डर था कि मेरा भी साथ इन लोग ऐसा नहीं करे, इसीलिए मैंने मेरी आगे सरकार से मदद मांगी है। और मैं श्री हर संघवी साहब से कहना चाहता हूँ कि आपने जो बोला है, आप कायदे में रहेंगे तो फायदे में रहेंगे, तो हम कायदे में हैं, हम गरीबों का साथ दोगे, आप अधिकारी बड़े बनोगे। अगर आप हमारा साथ नहीं दोगे, गरीबों का नुकसान करोगे, तो आपको भी कल आपके परिवार के साथ भी हो सकता है। आज आप बड़े, कल छोटे भी हो सकते हैं। અહીંયા કઈ રીતે કોઈ સર્વેની કામગીરી થઈ છે મકાન આપવા માટે કે એવી કોઈ? કઈ સર્વેની કામગીરી ન થઈ હતી. લોકોનું બેઘર કરીને આજે પ્રશાસન કેવી લંગા નાચ કરી રહ્યા છે આખો હિન્દુસ્તાન જોઈ રહ્યા છે. આજે 10 દિવસ થઈ ગયા, ના કમિશનર આવ્યું, ના એ લોકોના અધિકારી આવ્યું, ના લોકોનું કંઈ લાભ આવ્યું. લોકો આજે ઘરના બેઘર થઈ ગયા છે, કોઈ અધિકારી આવવા માટે રાજી નથી ને લોકો આપણી રોટી શેકી રહ્યા છે. કહેવામાં આવી રહ્યા છે કે લોકો સોપારી ફોડી છે, તો કે આવ ગરીબોનો ઉપર તમે તમારી સોપારી ફોડીને તમારું ઘર ચલાવો છો. હવે કેવી રીતે તમારી પ્રશાસન ચાલે છે લોકો જોઈ રહ્યા છે. અમે કાલે કમિશનર પાસે પણ ગયા હતા, એ લોકો અમને એક આપ્યું કે ના હું કંઈ કરીશ, પણ અત્યાર સુધી એમને પણ કંઈ રિએક્શન અહીંયા જોવા મળ્યું નથી. કેમ આવા ગરીબો સાથે અત્યાર થઈ રહ્યું છે ને કેમ આવ લોકોનું લગ્ન હતું, લોકોનું અહીંયા જો શાદી હતી, અમે લોકોનું કીધું કે સાહેબ અમારે અહીંયા શાદી છે, અમે ઘર કાઢવાના તમે ટાઈમ નથી આપતા, તમે કેમ આવી સ્થિતિ કરી રહ્યા છો, પણ કંઈ અમારે સુનવામાં નથી આવી. અત્યાર સુધી 10 દિવસ થઈ ગયા. આજે 10 દિવસમાં તમે જોઈ રહ્યા છો કે લોકો હમણાં પણ અહીંયા ઊભા છે. એટલી બધી બહાર ઉપર તક વાત પૂછવા છતાં પણ કેમ કોઈ અધિકારી એક્શન લેતો નથી. બિલકુલ અત્યારે જોઈ શકાય છે નાસિરનગરનો નજારો તમને બતાવીશું. કયા પ્રકારે 200 થી વધુ ઝૂંપડાઓ છે એ જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. આ તસવીર તમે જોઈ શકો છો. આ કાટમાળની અંદર બહેન છે એ શેડ નાખીને અત્યારે છાંયડો મેળવીને તેમના ઘરની જગ્યા ઉપર આ રીતે બેસી ગયા છે અને આસ લગાવીને બેઠા છે કે ક્યારે તેમને ઘર મળશે. બીજી તરફ સામે તમે જોઈ શકો છો જે મકાનો આવ્યા છે એ મકાનોના જે રહીશો છે તેમના દ્વારા હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે કે ક્યાંક અમારું પણ ઘર આ રીતે ભૂતિયા તરીકે તોડી નાખવામાં આવશે. ત્યારે તેમને પણ અત્યારે હાલ જે રીતે દાદ માંગી છે કે ડિમોલેશન નહીં કરવામાં આવ્યા. તસવીર તમે જોઈ શકો છો. આ રીતે રોડ રસ્તા ઉપર જે પરિવારો છે એ અત્યારે હાલ આસ લગાવીને બેઠા છે કે ક્યાંક તેમને ન્યાય મળશે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જે ન્યાય છે તેમને નથી મળી રહ્યો અને જે નાસિરનગર છે એ અત્યારે હાલ મલબામાં પરિવર્તિત થઈ ગયું છે. જી ધનરાજ અમારી સાથે જોડાયેલા રહેજો. સુરતમાં નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશનને લઈને મોટા સમાચાર. જેસીબી ભાડે આપનાર મોસીન ફ્રૂટવાળાનો કથિત ઓડિયો થયો વાયરલ. એએમસીના લેબર કોન્ટ્રાક્ટર તેજુભાઈએ જેસીબી ભાડે મંગાવ્યાનો દાવો. શ્રીરામ એજન્સીના તેજુભાઈએ જેસીબી ભાડે મંગાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ જે મશીન મોકલ્યા હતા એ કેવી રીતે મોકલ્યા હતા? એમ કોર્પોરેશન એસએમસી લેબર કોન્ટ્રાક્ટર જે છે ને તેજુભાઈ, શ્રીરામ એજન્સી વાળા, ફોન આવ્યો અમારે પછી કીધું કે અમને મશીન જોયું છે ભાડેથી. અમને ભાડેથી એમને મશીન આપ્યું. એટલે એક મશીન નું ભાડું શું છે એવું કઈ જાણી શકું ખરા હું? એક મશીન નો ભાડો અમારે કલાકનો 2200 રૂપિયા થાય છે. કલાકના 2200? હા. અને પેલું ટ્રેલર ભાડું આપવું પડે 3500 રૂપિયા આવવાના, 3500 જવાના. એવું છે. 7,000 ટ્રેલર ભાડો અને એક કલાકના 2200 રૂપિયા. એટલે ત્રણેય મશીન તમારા જ હતા કે એક જ મશીન હતું? મારો એક મશીન હતો. તમારો એક જ મશીન હતો એમ ને? હા. તો ત્યાં તમારું મશીન કેટલા દિવસ ચાલ્યું? એક જ દિવસ ચાલ્યું. એક જ દિવસ ચાલ્યું એમ ને? હા. અને ત્યાં આપણે કોર્પોરેશન તરફથી તમને કઈ એમ જે હતું તે તમને કોઈ આમંત્રણ હતું એજન્સી ને કે પછી તમે તેજુભાઈ થકું જ હતું? ના, અમે તો ડિમોલેશન માટેનું અમારે એસએમસી થી કઈ લેવાતું નથી. અમે તેજુભાઈ હસ્તકે મોકલેલું. એટલે તેજુભાઈ હસ્તક એટલે મેન તેજુભાઈ ની ફોર્મ કઈ? શ્રીરામ એજન્સી. શ્રીરામ એજન્સી એમ ને? હા. એટલે આ એજન્સી ડિમોલેશન નું જ કામ કરે છે કે બીજું અન્ય કઈ કરે? હા, ડિમોલિશન નું કામ છે એમનું. એવું છે. ને તમારું શુભ નામ? મારું મોહસિનભાઈ ફ્રૂટવાલા, સલીમભાઈ ફ્રૂટવાલાનું સન. એવું છે એમ ને? તમે આના બાબતે ઇન્ટરવ્યુ આપી શકો ખરા? અથવા તેજુભાઈ હાથે જ વાત કરી લો, એ જ ઇન્ટરવ્યુ આપી દે ને. મારું કઈ લેવું દેવું નહીં, અમે તો ભાડું. હા, તો તેજુભાઈ નો મને નંબર આપશો તમે? હા, આપું ને તેજુભાઈ નંબર. હા, બોલો.
હા ચાલુ 1 મિનિટ 2 મિનિટ ચાલુ રાખો. એ તમારું કેટલા કલાક મશીન ચાલ્યું હતું? મારું મશીન 5-6 કલાક ચાલ્યું હતું. 6 કલાક ચાલ્યું ને ત્યાં? તેજુભાઈ હા, નંબર આપો ને. હા હા ચાલુ કરો. તો સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને હવે કોંગ્રેસ પણ મેદાને. ભૂતિયા ડિમોલિશનને લઈને અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા. સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું. ઉદ્યોગપતિઓના દબાણો ઉપર કેમ બુલડોઝર નથી ફેરવતા તેવા સવાલ ઉઠાવ્યા છે અમિત ચાવડાએ. 10 દિવસ બાદ પણ કેમ કોઈ કાર્યવાહી નહીં? બિલ્ડરને ફાયદો પહોંચાડવા માટે અધિકારીઓની ભાગીદારી તેવા સવાલ અમિત ચાવડાએ ઉઠાવ્યા છે. તો સુરતમાં ભૂતિયા ડિમોલેશનને લઈને હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું. સરકાર પર અને પ્રશાસન પર આરોપ લગાવ્યા. ભૂતિયા ડિમોલેશનને લઈને અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા. ઉદ્યોગપતિઓના દબાણો ઉપર કેમ બુલડોઝર નથી ચલાવતા તેવો સવાલ પણ ઉઠાવ્યો. અમિત ચાવડાએ આ પ્રહાર કર્યો. 10 દિવસના બાદ પણ કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી તેને લઈને પણ સવાલ ઉઠાવ્યા. બિલ્ડરને ફાયદો પહોંચાડવા માટે અધિકારીઓની ભાગીદારી તેવો પણ આરોપ અમિત ચાવડાએ લગાવ્યો છે. તો અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે રીતે સુરતમાં ભૂતિયા ડિમોલેશન કરવામાં આવ્યું છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે. અમિત ચાવડાએ હવે આ ડિમોલેશનને ષડયંત્ર ચાલે છે એને ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોની ભાગીદારી સમર્થનથી આ ષડયંત્ર ચાલે છે. ઉદ્યોગપતિઓ હોય, મોટા લોકો હોય, એના દબાણો પર બુલડોઝર ના થાય, ગરીબોની જમીનો પર, એના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે. અને સુરતમાં જે વેડનગર વિસ્તારની ઘટના બની છે કે 29 તારીખે કોઈ પણ જાતની જાણ વગર, કોઈ પણ જાતની નોટિસ વગર પોલીસ પ્રોટેક્શન, એમાં પણ ખાસ કરીને એસઓજી ને એલસીબીના કર્મચારીઓ, અધિકારીઓની હાજરીમાં બુલડોઝરો આવે છે. ગરીબોના 100 કરતાં વધારે ઘરો તોડી પાડવામાં આવે છે. ફરી જ્યારે તપાસ કરવામાં આવે કે આ ડિમોલેશન કર્યું કોણે, તો કોઈ જવાબ નથી આપતું. મ્યુનિસિપલ કમિશનર એમ કહે છે કે અમે નથી કરાવ્યું. પોલીસ કમિશનર કોઈ જવાબ નથી આપતો. આ પોલીસ પ્રોટેક્શન માગ્યું કોણે એનો આજ દિન સુધી જવાબ નથી. છેલ્લા 10 દિવસથી અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉદનાવાળા અને વિપક્ષના નેતા હર્ષદ જરીવાલાની આગેવાનીમાં અનેક આગેવાનો, કાર્યકરો અને વિસ્તારના રહીશો રોજ આંદોલન કરે છે, રોજ રજૂઆત કરે છે, રોજ પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજીઓ આપે છે. પણ આજે 10 દિવસ થયા છતાં કોઈ પણ કાર્યવાહી નથી થઈ. એનો સ્પષ્ટ મતલબ છે કે આ બિલ્ડરોને ફાયદો કરાવવા માટે પોલીસ, પ્રશાસન, કમિશનર અને ત્યાંના ડેપ્યુટી સીએમ સહિતના લોકોની આમાં ભાગીદારી છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આવતા 3 દિવસમાં જે લોકોએ ખોટું ડિમોલેશન કર્યું છે, ભૂતિયા ડિમોલેશન કર્યું છે, એની સામે પોલીસ ફરિયાદ કરો, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો. જે પોલીસ અધિકારીઓએ ખોટી રીતે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે, જે કમિશનરના લોકો ઇન્વોલ્વ હોય એ બધા જ પર એફઆઈઆર કરો. એમ કરવામાં નહીં આવે તો આવતા 3 દિવસ પછી પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સુરત જશે. ત્યાંના સ્થાનિક લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું. આ લડાઈ, આ ગરીબોના ન્યાયની લડાઈને અમે આગળ ન્યાય મળે ત્યાં સુધી લડવાના જે સાથે આગળ વધી રહ્યા છે. મારી ફરી ત્યાંના પોલીસ કમિશનરને, મ્યુનિસિપલ કમિશનરને અને સરકારને કહેવું છે કે જે પણ જવાબદારો છે એની સામે તાત્કાલિક કાર્યવાહી કરો અને જેના ઘરો તૂટી ગયા છે એને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા આપો.